ફસાઈ રાખ્યા છે કંઠીઓ બધી બધીને ચેલા બનવામાંથી છોડવા માટે, આ ગુરુઓના ચંગલમાં ફસાઈ રહ્યા છે ને એમાંથી છોડાવવા માટે આ પ્રાણનાથજી આયા છે. પ્રાણનાથજી જો ચેલાઓને છોડાવે, ગુરુઓની ગાદીઓ નહીં છોડાવે તો પ્રાણનાથજી હારા લાગે ખોટા લાગે? એટલે પ્રાણનાથજી ખોટા લાગે સુંદરસાજી એમને. પેટના ધંધા બંધ થાય છે એટલે તો પ્રાણનાથજીની વાણી વિતકની ચર્ચા જવરે કોઈક મંદિરમાં આ ચોપાઈ ટુ ચોપાઈ કે પકડન ટુ પકડન 5 દિવસની 3 દિવસની અઠવાડિયામાં આખી વિતક થઈ જાય ખાલી કરવા માટે. અને અમારે તો અઠવાડિયું ત્રિધા લીલા જ ચાલતી હોય. રાજ્યની મહેર એટલી બધી છે સુંદર સાજી. એટલે કે છે કે ભાઈ આ બાતુની ઓળખાણ છે, અંદર બેઠેલી શક્તિની ઓળખાણ થાય તો એ બાતુની ઓળખાણ છે, શરીરની નામની ઓળખાણ થાય તો એ જાહેરી ઓળખાણ છે. અને જાહેરી ઓળખાણ રાજ્યથી દૂર કરી દે, અંદર બેઠેલી શક્તિની ઓળખાણ થાય ને તો આત્મા એની પર સમર્પણ થઈ જાય. તે તો તમે મોકલ્યો તમારો ખવાસ. તો અહીંયા પ્રસંગ કયો મૂક્યો છે સુંદરસાજી? છે ને પ્રસંગ વ્રજલીલાનો પ્રસંગ છે કે વ્રજલીલાની અંદર શું છે, અક્રૂરજી જ્યારે મામા કંસ યજ્ઞ કરતા હતા ને તો કે છે કૃષ્ણને લેવા કોણ જશે? તો લેવા તો અક્રૂરજી આવે છે. અને પછી ઉદ્ધવ સંદેશો આલવા આવે છે. તો જ્યારે અક્રૂર લેવા આવે છે અને ઉદ્ધવ સંદેશો આપવા આવે છે ને ત્યારે તો એ વ્રજલીલામાં નતા રાજ્ય, નતા શ્યામાજી, નથી કોઈ સખીઓ. તો રાજ્ય શ્યામાજી સખીઓ કોઈ હતી નહીં તો એ પ્રસંગ લીધો કેમ વાણીમાં? એ પ્રસંગ મૂક્યો છે અહીંયા. કેમ લીધો છે? હવે ઇન્દ્રાવતીજીની આત્મા છે ને અક્રૂર અને ઉદ્ધવ છે ને બિહારજી અને વાલબાઈના અક્રૂર અને ઉદ્ધવ કહીને સંબોધન કરે છે. ભાઈ આજના ગુરુનો તો ડાયરેક્ટ તો કહેવાય નહીં ને, કોકનિક પર નાખીને તો કહેવું પડે તાકી સામેવાળાના વાત બી સમજમાં આવી જાય અને જેની પર નાખ્યું છે એને ખોટું બી ના લાગે, સમજવા વાળો સમજી જાય. રાજ્યની મેર હોય તો એટલે કે છે કે તમે મોકલ્યો તમારો ખાસ, કે ધની મને તમારે બોલાવવાની હતી, તમે તમારા ખાસ વાલબાઈને બિહારજીને મને બોલાવવા મોકલ્યા અને એ બેની મંશા છે કે તમેનું ક્યારેય જુદા ના ભેગા ના થયા, આપણને મળવા નથી દીધે એમને. આજે જે ગાદીપતિઓ મહારાજન ગુરુઓ બેઠા છે ને આત્માઓની જાગણી નથી થવા દીધી એનું સૌથી મોટું કારણ ગુરુઓ છે. અને અમને અમારા સરકારે, મેં તો કહું સુંદરજી, સરકારે જો આજ બી એ ગુરુઓના ચંગલમાંથી ના છોડાયા હોત ના ગાદીઓના ચંગલમાંથી તો આજે અમે બી ના જાગ્યા હોત. છોડાઈ ગાદીઓ, છોડાયા મહારાજો, છોડાયા ગુરુઓને. કચકી છોડ ગુરુ ને તારો મૂળ મિલાવવાનો તારો ધણી તને લેવા આવ્યો છે, કોઈ ગુરુ તને લેવા નહીં આવ્યો. તારા ધણીને પકડી લે. આ સમજ આપી સુંદર સાજી, સમજ તો વરાજી આપી છે કે હવે ગુરુ લેવા હોય તો ગુરુને પકડો અને રાજજી લેવા આવ્યા હોય તો રાજજીને પકડો. કોને પકડવા સુંદર સાજી? જે પરમધામ લઈ જશે એને તો પકડો. આપણે જેને ગુરુ ધારણ કરીએ છીએ ને એને તો રાજ્ય પરમધામ લઈ જવાના છે. તો આપણને કોણ લઈ જશે? રાજ્ય તો લઈ જશે સુંદર સાજી. તો સીધી તો પછી અચ્છા એમ કે અચ્છા તો સદગુરુ વગર હો ને પ્રસંગો એવા કાઢી લાવો ને વાણીમાંથી કે જુઓ મહેરાજમાં મોહમ્મદ નહીં જવું હતું ને તો રફરફનો તખત કે છે. અચ્છા દેવચંદ્રજીને રફરફનો તખત આવ્યો તો લેવા? ઇન્દ્રાવતીનો રફરફનો તખત આવ્યો તો? ભાઈ એ તો અક્ષરની આત્માથી રંગમોલમાં નથી એટલે લેવા આવ્યો તો. તમે તો રંગમોલ, તમારું તો સીધું ચિતવન જ મૂળ મિલાવાથી ચાલુ થાય. આપણી એક વાત છે ને મમ્મીનું ઉજુ જબ કરે પીઠ દેવ દો જહાન છોડીને જ આપણી વાતો તો ચાલુ થાય. સીધી મૂળ મિલાવાથી વાતો થાય. અને મૂળ મિલાવામાં તો ના કોઈ ગાદીપતિ છે, ના કોઈ ગુરુ છે અને ના તો કોઈ મહારાજ છે. એક ચોપાઈ બતાવો, એક રાજ્ય શ્યામાજી સખીઓ સિવાય બીજું કોઈ હોય તો બતાવો. જે મૂળ મિલાવવામાં નહીં એને હું શું કામ માનું? આ સમજ અમને અમારા સદગુરુએ આપી, અમને સરકારે આપી. એક વખત મને કોઈએ વાત કરી હતી કે જો કોઈ સુંદર સાથ બહુ ભાવુક થઈ ગયેલા અને સરકારને જઈને કહ્યું કે અચ્છા તમારી અંદર તો મને રાજ્ય દેખાય છે. સરકારે એમ ધક્કો મારીને કહે ચલ શું ફૂટ કે છે પરમધામ મેં રાજ્ય ऐसे टकले नहीं है क्या છે.
સમજ આપે છે સાચી સુંદર સાજી, ખાસ કોઈ સમજ આપે. એ સાચી સમજ આપવા વાળાને તો આપણે ધૂતકારીએ છીએ, જે વાણી વિતકથી સમજ આપે છે, જે ભાગવતોમાં ગુરુઓમાં ચેલાઓમાં આપણને લગાવે છે ને, એ લોકો આપણને બહુ પ્યારા લાગે છે. કે આપણે રોટલો શેકવો છે અને એમનો રોટલો શેકાય છે સુંદર સાજી. એ સ્વાર્થીઓની વાત છે. મારે તો મૂલ મિલાવા સિવાય સુંદર સાજી બતાવો કે આ સંસારમાં આયા આપણે ભલે ગમે તે બોલીએ, કદાચ કોઈ ગુરુ ગાદીપતિ કોઈ મહારાજને ના બી સારું લાગે, તો મેં ક્યારેય કોઈ ગુરુ ગાદીપતિ કે મહારાજને ખુશ કરવા આ સંસારમાં આવી જ નહીં. મેં તો મારા મૂલ મિલાવા વાળાને રીઝાવા આવી છું. કોઈ વ્યક્તિને સારું લાગે ના લાગે કોઈ મતલબ નહીં, કોઈનો ખરાબ લાગે તમે બે હાથ જોડીને માફી માગી લઈએ. અમે બે આ ચર્ચા કરી જઈએ ના તો કોઈને સારું લગાડવા માટે, ના તો કોઈને ખોટું લગાડવા માટે. મારો મૂલ મિલાવાળો રીજી જાય, મારો સુંદર સાથ જે ભટકાય છે ને એ સીધો મૂલ મિલાવાળા સાથે પોતાની આત્માને જોડી દે એટલા માટે. ના તમારે કોઈને સારું લગાડવું, કોઈને સારું લગાડવાથી મારો રાજ્ય નથી ખુશ થવાનો, ક્યાં તો કોઈને દુઃખી થઈને મારો ધની નહીં ખુશ થાય. મેં એવા વચનો જ કામ બોલું સુંદર સાહેબ. એટલે કે છે કે તમે મોકલ્યો તમારો ખાસ, હે ને, આ તમારા ખાસ ખાસ ગુરુઓ મહારાજો ને ગાદીપતિઓને બેહાડ્યા છે ને રાજજી તમે, અને એટલે અમે દૂર થયા છીએ, એટલે અમારા ઘરોમાં વાણી નહીં, એટલે ફોટાઓ છે. આ ખાસ તમારા છે. અને જે તમારી જાહેરી મેરથી તો સુંદર સાજી કોઈ દોષ નહીં, જાહેરી મેરથી જેટલા બી મહારાજો ગુરુઓ ગાદીપતિઓ બેઠા છે ને એ બી રાજ્યની જાહેરી મેરથી બેઠા છે. અને જાહેરી મેર કેવી હોય, હોત હક સે દૂર, હે ને. અને આપણા બધાની પર આપણે કોઈ ગુરુ નહીં, મહારાજ નહીં, ગાદીપતિ નહીં, પણ આપણા બધાની પર બાતુની મેર છે. છીએ ને રાજ્યની એકદમ નજીક લાગીએ છે ને કે મૂલ મિલાવા એની સામે બેઠા છીએ આપણે બધા. આ છે બાતુની મેર, આપણી આંખો ખોલી દે એવી સુંદર સાજી. તો રાજ્ય ઇન્દ્રાવતીની આત્મા કહે છે કે આ તમારા ખાસ ખાસને તમે મોકલ્યા છે, અને ખાસોને મોકલ્યા છે ને એ શું કરે છે કે છે તેને આવી વછોડ્યા સાનસીએ માસ. પણ આ તમારા ખાસ ગુરુઓ મહારાજો ગાદીપતિઓ જે બેઠા છે ને મંદિરધારીઓ થઈને, એ આજે સુંદર સાથની શું આવે કોઈને ધારાભાઈ બનાવી દે મનમાની. સાનસીઓએ શું કે છે, તેને આવી વછોડ્યા સાનસીએ માસ. સોણસી લઈ છાણસી આવે ને ઓલી કઢાઈ પકડવાની, આમ ચામડી પકડીને મોસ ખેંચે ને એવા તો એવા વચનો કડવા વચન, એવા દુઃખદાયી વચનો સુંદર સાથને કહે છે. આતંકવાદીઓ સુંદર સાથને કહે છે સુંદરજી. કંસ અને રાવણ સુંદર સાથને કહે છે આ મોસ ખેંચવા વાળા વચનો બોલે છે. આજ ના રાજ્ય હવે ને તમે ગાદી પર બેસાડ્યા છે. અમે એ ગાદીપતિને તો કશું નહીં કહેતા, અમે તો લડીએ તોય ધની તારી જોડે. અમારી કોઈ કમ્પ્લેન હશે તો ધની તને તો આવીને અમે કહીશું કે જો આ લોકો શું હાલત કરી રહ્યા છે ધની. મારી તો ફરિયાદ તો પ્રેમ બી રાજજી તને કરીશ, અને કોઈ કમ્પ્લેન હશે તો એ તને જ કરવા આવીશ ને. બતાવો રાજજી સિવાય કોને કહેવા જાવ. આજે એ લોકો તમારું કોઈ સાંભળે સુંદર સાજી, એક સાંભળે એવો મૂલ મિલાવાળો છે તો એને તો ઇન્દ્રાવતીજી કહેશે કે છે કે હે મારા ધામધની, હું તને પીયું પીયું કરી પુકારું છું, તને પુકારું છું, અને તું બીજોને મોકલું છું, તું બીજો જોડે આવું બધું બોલાવડાવું છું કે છે કદની. બહુ સારું થયું ને મારા અંદર દિલમાં જે ભાંતડી હે ને, જે પડદા પડેલા હતા, જે ભ્રમણાઓ હતી એ ભાગી. જોજો શું શું ભ્રમણાઓ ભાગીને એક એક વાત કહે છે. કાશ આ પ્રકરણથી આપણા નેત્રો ખુલી જાય, આપણી અંદર જે ભ્રમણાઓ પડી છે ને એ બધી ભ્રમણાઓ ભાગી જાય સુંદર સાજી. ઇન્દ્રાવતીજીની આત્મા ક્યાંક ભાગી. કેમ ભાગી? કે આ લોકોએ શું વર્તન કર્યું છે, આજ બી સુંદર સાથ જોડે શું વર્તન કરી રહ્યા છે સુંદર સાજી. હા ને, એ ભ્રમણાઓ એક એક ખુલી જાય કે છે કે હે વાલાજી તમે સંદેશો મોકલાયો ને એ સંદેશ દે હું જાગી. શું જાગી? કે તમે તો સંદેશો મોકલાયો તો કે જાઓ ઇન્દ્રાવતીજીની આત્માને બોલાવી લાવો, પણ તારા સંદેશા વાળાએ શું કહ્યું? ના 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 દેવચંદ્રજી તને બોલાવતા જ નહીં, મેરા તું તો આવતો જ નહીં, ત્યાં તો તારી બહુ બદનામી છે, લોકો તને ખૂની કહે છે ને ચોર કહે છે ને
બધા બહુ નફરત કરે છે. ત્યાં નવતનપુરીમાં તો તારી બહુ બદનામી થઈ છે મહારાજ. તું ત્યાં આવતો અને પિતા તો બિલકુલ તને દેવચંદ્રજી બોલાવતા. આવું કહેવા વાળા આ વચેટિયા આપણા મૂલ મિલાવાળા ને એની આત્મા હે ને, મૂલ મિલાવાળા રાજજી ને એની આત્મા, એ બેની વચ્ચે વચેટિયા. આજ બી કહે છે કે અમારા કંઠી વગર અમારા ગુરુ વગર અમે કોનમાં ફોક ના મારીએ ને તો લગી પરમધામમાં નહીં પહોંચો. બતાવો કોઈ એવી ચોપાઈ હોય તો કે નહીં પહોંચો પરમધામની અંદર. ભાઈ એ કોનમાં ફૂંક માર્યા વગર અને એ કંઠી વગરે વ્રજના રાસમાં આવ્યા હતા, પરમધામ પહોંચ્યા હતા. આરબની લીલા થઈ ને તો એ પરમધામ પહોંચ્યા હતા. કોઈ કોનમાં ફૂંક મારવાની, કંઠી મારવાની જરૂર નથી પડી. આજ જો વ્રજ રાસમાં આરબની લીલામાં પહોંચ્યા હોય તો આજે ના પહોંચાય. અને બતાવો રાજજી દેવચંદ્રજીને મળ્યા પહેલી વાર શ્યામજીના મંદિરમાં, પરમધામથી કોઈ કંઠી લઈને આવ્યા હતા કે હેડ શ્યામાજીની આત્મા હું તને પહેરાવી દઉં? કોનમાં ફૂંક મારી હતી રાજજીએ? કોઈ તો વિતક પડે સુંદર સાજી. આ વચનોથી ભ્રમણા ભાગી, છતાંય આપણી ભ્રમણ હર વર્ષ વિતક પડીએ છીએ. અને આપણે તો ક્યારેય પ્રશ્ન નથી કરતા કે મહારાજ દેવચંદ્રજીને ક્યાં રાજ્યએ કંઠી પહેરાઈ હતી, ક્યાં કનમાં ફૂંક મારી હતી. તો આજે આ પ્રથા ક્યાંથી ચાલી આવી સુંદર સાજી? હે ને, વિતક સાંભળી નહીં આપણી તો આંખો નથી ખુલતી કે છે હારે ને વચને હૃદય આગ લાગી હવે. હા ને, અને એને વચને રુદિએ આગ લાગી. આજે એવા વચનો બોલે છે રુદિયામાં આગ લાગે છે ને. તમારા ધની પૂર્ણ 5 શક્તિઓથી જે લીલા કરી રહ્યા છે ને સુંદર સાજી, આપણને તો ગમે ચોર કે ડાકુ કે લૂંટારા કે આતંકવાદી કે કાંઈ ફરક ના પડે, રાવણ કે કાંઈ ફરક ના પડે આપણને. પણ જેને પ્રેમ કરીએ, જે તનમાં રાજ્ય લીલા કરી છે, એ પ્રાણનાથજીને કોઈનો ચેલો કે તો પછી રુદિયામાં આગ ના લાગે? એ પ્રાણનાથજીને સંત કે તો રુદિયામાં આગ ના લાગે? એ પ્રાણનાથજીને સુંદર છે, જે પ્રાણનાથજીને એક સમાજ સુધારક અને એક રાષ્ટ્રીય સંત થઈ ગયા. આવા વચનોથી તો બોલે છે કે પ્રાણનાથજી એક રાષ્ટ્રીય સંત. રાષ્ટ્રીય સંત એટલે રાષ્ટ્ર એટલે દેશ. કે પ્રાણનાથજી એક દેશના સંત થઈ ગયા અને પોતાના નામોની આગળ શું લગાવે છે? જગતના ગુરુ. હા ને, પ્રાણનાથજી એક દેશના સંત ને એવા એનાથી મોટા અમે તો આખા જગતના ગુરુ. સુંદર સાજી, પછી આ વચનો ના લાગે? ભલે તમારે જેટલા મોટા થવું હોય એટલું થાવ, ભાઈ અમારો કોઈ વિરોધ નહીં. 4 ફૂટની 10 ફૂટની 15 ફૂટની રૂની ગાદી પર બેસો, અમને કોઈ વિરોધ નહીં. પણ કમસે કમ પ્રાણનાથજીને નાના તો ના કહેશો. પ્રાણનાથ નિજ મૂલ પતિ, એ મારો મૂલ મિલાવાળો પતિ છે, સંત નહીં, કોઈ ગુરુ નહીં આ સંસારમાં, કોઈનો ચેલો નહીં. હે ને સુંદર સાજી, કાશ આ વચનોથી આ સમજ આવી જાય. હવે અમે જાણ્યું ચોક્કસ અમને ત્યાં. હવે તો ખબર પડી કે આ વાલબાઈને ને બિહારજીને બોલાવવા મોકલ્યા છે ને તો આ બે અમને મળવા નહીં દેવાના. મારા પ્રીતમને મળવા નહીં દે તો ચોક્કસ અમને ત્યાગી. હે ને, આ બેના લીધે મારા વાલાએ, મારા પ્રીતમે મને ત્યાગી. અને આજ દિન સુધી આ મહારાજોના લીધે આપણે આપણા પ્રીતમથી આપણને ત્યાગી, વાણીથી દૂર રાખ્યા. સુંદર સાજી, ત્યાગી આપણને. જે સુંદરસિંહ વાણી વિતકમાં નહીં એવી પ્રથાઓ, એવા મંત્રો, એવી વાતો કરી. અચ્છા, પરમધામની અંદર તો કે જે સખીઓ 3 હારમાં બેઠી છે, ભજનો પછી એમને ચાલુ કરી દે કે પહેલી હારમાં 2000. જે અમે ગુરુ મહારાજો બેઠા છીએ એ પહેલી લાઈન વાળા, બીજી હારમાં કે છે 4000, ખબર નહીં એ કોણ, અને તમે બધા ત્રીજી લાઈન વાળા 6000 વાળા, એમ કહીને 12000 ને. એ તો વાણી પઢી તારા આ બધી બ્રહ્મણાઓ ભાગી કે આ તો ખોટું 2000 4000 ને 6000 કોઈ લાઈન નહીં ભાઈ. પરમધામમાં ચોપાઈ શું છે? બેઠી જો દાડમકી કલિયા, ના ઉંગલી હવાના માર્ગ જાય, તકીઓ કે સાથ ભરાઈ કે બેઠી. હવે સમજમાં આવી, નહીં તો આ જ અંધકારમાં આપણને બધાને રાખ્યા હતા સુંદર સાથજી. આ એ ગુરુઓ મહારાજો સુંદર સાથ કે આત્માને જાગ્રત ન થવા દેતા. કેમ જાગ્રત નહીં થવા દેતા? દોષ એમનો નહીં કે વાણીમાં ક્યાંય નથી કોઈ ગુરુ મહારાજ ગાદીપતિ આચાર્યથી જાગણી થાય. જાગણી તો વાણી કરશે, જાગણી તો ઇન્દ્રાવતીની આત્મા કરશે, જાગણી તો સુંદર સાથ કરશે.
હો ને સુંદર સાજી, પણ આપણે એમની જોડે આશાઓ લઈને બેઠા છીએ. ગુજરાતમાં એક જમાનામાં 242 મંદિરો હતા. કેટલું બધું જાગણીનું કામ થતું. સુંદર જેવું આવડ્યું આપણા ધર્મગુરુ પંડિત પ્યારેલાલજીએ આખું લીંગડાને કેટલું બધું જાગણીનું કાર્ય કર્યું. આપણા પરમહંસ મહારાજ કેટલું બધું જાગણીનું કામ કર્યું સુંદર સાજી. અને એમને કામ કર્યું તો આજે પનામી સમાજ જડવાયેલો રહ્યો છે. પણ આજ વાળા એટલા સ્વાર્થી બેસી ગયા. કોઈ પંડિતજી જેટલું કામ કર્યું બતાવો. પંડિતજી જેવું લીંગડા છોડ્યું આખું લીંગડા જીરો થઈ ગયું. પરમહંસ મહારાજે ગામોના ગામો પનામી બનાવ્યા હતા. પરમહંસ મહારાજ ના રહ્યા ને તો આજે બધા ઓર ધર્મોમાં જતા રહ્યા. અને પછી કે અમે ઘર વાપસી કરીએ છીએ. કેટલાય ગામો એવા થયા સુંદર સાજી. અને મેં તો છે ને રાજ્યની મેયરથી અલગ અલગ ગામોમાં સત્સંગ ચર્ચા કરવા જવાનું થાય સુંદર સાજી બોલાવતો. તો અમે તો એ હાલત રૂબરૂ જોઈ છે કે આજની પરિસ્થિતિ શું છે ને. જે ગામમાં મંદિર છે ને એ ગામમાં સૌથી ઓછામાં ઓછા સુંદર સાથ છે. અમે કહીએ ને કે ભાઈ અમે આ જગ્યા પરથી આવ્યા છે, અમારા ગામમાં પ્રોગ્રામ છે, તો આમંત્રણ આપવા માટે આવ્યા. તો મંદિરવાળા શું કે આ ગામમાં તો કોઈ સુંદર સાથ જ નહીં. સુંદર સાથનું તો ત્યાં એમ મંદિર બની ગયું. અને મંદિર છે તો કોઈ આવતા નહીં. આ હાલ છે. કેમ ભાઈ મંદિરમાં નહીં આવતા? કોઈ રોક્યો તો નહીં. આ દોષ ટોપલા કોણ ભાગીદાર? કે મંદિર ધારીઓ એવા વર્તન કરવા માંડ્યા સુંદર સાથ જોડે. સુંદર સાથની આલેલી પ્રોપર્ટી વેચવા માંડ્યા. અને પોતાના ગુરુ પૂનમના દિવસે 5, 10, 50 રૂપિયાની લાલચની અંદર એ ગુરુ બેઠો હોય ને 50 રૂપિયા તો એના લઈ લે. તો સામે શીખાડે કે ભાઈ બેટા આથી બીડી ના પીશ, દારૂ ના પીશ, એક રાજ્ય સિવાય કોઈને ના માની. શું ગુરુએ પણામી સમાજના કહેવાની ફરજ નહીં? ભલે દારૂ પીવો, મોજ ખાઓ, ભલે ગમે તેવા ધંધા કરો, પણ ગુરુ પૂનમે આઈન કંઠી લઈ જઈને અમને અમારી દક્ષિણા આલીને જે કરતા હે કરતા રહો. ક્યાંથી જાગણી થાય સુંદર સાજી? જે ભૈરવ શેઠે 17,000 લાહરી આપીને બાઈજીને છોડાયા છે ને, એટલા રૂપિયા આપ્યા છે તોય પ્રાણનાથજીએ કહી દીધું કે ભાઈ પીના તમાકુ છોડ દે. તાર રૂપિયા ના હાલવાય ના હાલ. પીના તમાકુ છોડ દે, માંસ મછલી ચપ્પડ દારા ચોરી કબ. અને આ નહીં છોડું ત્યાં લગી ક્યારે આત્મા નહીં જાગ. તે ભલે ગમે એટલા રૂપિયા આલ્યા હોય તોય. અને સુંદર સાજી અને આજે 5-25ની દક્ષિણા માટે પોતાના ગુરુ પોતાના ચેલાઓને ખુશ કરવા માટે સાચી વાતો નહીં કરતા, અને ચેલાઓ ગુરુને ખુશ કરવા માટે વ્યક્તિઓને ખુશ કરવામાં આજનો સમાન લાગી ગયો. ક્યાંથી જાગને? નહીં તો આપણા પરમહંસ મહારાજ હતા, કોઈ દર પૈસો હાથમાં પકડ્યો તો? આપણા પંડિત પ્યારેલાલજી હતા સુંદર સાજી, નિસ્વાર્થ. અને કોઈ ભેટદાન દક્ષિણા આપો ને તો કે ભાઈ રાજ્યને કરી દેજો તમે, હે ને. કોઈ જોડે કોઈ સ્વાર્થ નહીં. એટલું રાજ્યનું કામ થાય ને કેવું જાગણીનું કામ થઈ ગયું. આજે સ્વાર્થ આવી ગયો ત્યારે તો કામ અટક્યું ને સુંદર સાજી. અમે એ નથી કહેતા કે ભાઈ તમે નિજનામ શ્રી કૃષ્ણજી ના બોલશો કે તારતમ ના છો. અરે યાર એ બોલો, અરે વરજરાસની વાતો કરો, પણ જાગણીનું તો કાર્ય કરો. સમાજને એ તો કોક દારૂ ના પીશો, મોસ ના કરજો. સુંદરજી આજે તો મેં કહું ને 70% તારતમ લેવા વાળાના વ્યસન છે. અમારા લાલ કાકાએ વિડીયો બનાવ્યો હતો ને ત્યારે મને ખબર પડી. સુંદર સાજી ભજન છે ને, પણામી સમાજનું ભજન ચાલે. અવડે જ અમને ગણપત કાકા કહેતા હતા કે અમારા ગામમાં ખોખણપરામાં ભજન ચાલે છે, પણામીઓ બધા બેસે છે. અમે બી જઈને બેસવા જઈએ, પણ અમે એમને કહીએ કે ભાઈ તમે ભજનની અંદર બીડીઓ ના પીઓ, તમે તમારી અંદર બેહવા આવીએ. ભજન ચાલુ થાય ત્યાંથી બીડીઓ મસાલા ચાલુ થાય. સુંદર સાજી શું કામ ઉજાગરા કરો છો? તો ભજન પતી ગયા પછી પીજો, પહેલા પી લો ને. કમસે કમ રાજ્યના ગુણગાન ગાઓ છો ત્યાં લગી તો પવિત્રતા રાખો. સુંદર સાથ ઈ સુંદર સાથ ના આવું કે છે, પણ એમનો કોઈ ગુરુ આ વાત કહેવા આવતો નહીં. અને એટલે અમે ખોટા લાગીએ છીએ ને આ બધું વાતો કરીએ છીએ. સુંદરજી સાચું માર્ગદર્શન જો સુંદર સાથના આલવામાં આવે ને તો ભલા સુંદર સાજી જરૂર વાતો માનવા બતાવો. ગુરુની વાત કોણ ના માને? કે તારી ભેટદાન દક્ષિણા ના મૂક ભાઈ એને. અને સાચા ગુરુ હોય ને, સાચા ગુરુ તો સુંદર સાજી શું માગે કે તમારી અંદર મેં ખુદી, અહંકાર, બુરાઈ, વ્યસન જેટલા હોય ને એ મારા ચરણોમાં મૂકી દો.
એને ભેટદાન દક્ષિણામાં પોતાના અનુયાયીની બુરાઈ જોઈએ ને. તમારી અંદર જેટલી બી ગંદકી કીચડ પડી એ મારી આ ચરણોમાં મૂકી દો સુંદર સાજી. પણ આ જવારોન તો કવરમાં આરતીમાં કેટલા મૂકે છે ને, એની પર દાનત હોય તો પછી ક્યાંથી જાગણી ખાય? પારાયણ કરવાઈશું, પૂર્ણાહુતિ કરવાઈશું, કેટલા હાલ છો સુંદર સાજી. હા હાલ જ છે. એટલે ઇન્દ્રાવતીજીના કહેવું પડ્યું કે રાજજી આ ચાલી રહ્યું છે કે જે હો શ્યામ પીવું પીવું કરીને પુકારું, કે હે મારા પ્રીતમ હું તને પીયું પીયું કરીને પુકારું છું. એ ઉદ્ધવ દૂતો બળી રેવા ધામણી લાવ્યો. હા ને, કારણ કે ઉદ્ધવ હે ને, જ્યારે ગોપીઓ વિરહ કરતી હતી ને, ઉદ્ધવને ખબર પડી તો કહે છે કે ઉદ્ધવજી જોડે જ્ઞાન બહુ હતું, એટલે ગોપીઓને કહેવા જાવ છો કે ભાઈ તમે કૃષ્ણજી માટે વિરહ ના કરશો, એ એમના ત્યાં ખુશ છે ને તમે તમારે ત્યાં ખુશ રહો. હા ને, તો એ વખતે આ ઉદ્ધવ છે ને વાલબાઈના કે બિહારીજીના કંઈ ના કહેવામાં આવું છે કે ભાઈ તમે અમને બોલાવા આવ્યા હતા ને તો ભલી પેરે વધામણી લઈને આવ્યો તો. હા ને, તું આવ્યો તો બોલાવવા માટે, મારા ધનીએ મને, ધની દેવચંદ્રજીની અંદર બિરાજમાન હતા ને તો મોકલ્યા હતા વાલબાઈને બોલાવવા માટે. પણ ના તો વાલબાઈએ સાચી વાત કરી, ના તો બિહારીજી મહારાજે ભલી વધામણી લાયા. વધામણી તો તું સુંદર સમાચાર મારા ધનીએ મોકલ્યા હતા, પણ તે વચ્ચે ગડબડ કરીને મને મારા ધનીનો સાચો સંદેશો આલ્યો. તો આજ વારા સાચો સંદેશો આલે ઈ જમામ જે 365 દાડા ગાંગજીભાઈના ત્યાં સેવા કરતા હતા, જે કૃષ્ણજીને જોતા હતા, જમાડતા હતા, અને ઈ જો આવા દિલમાં આવું પાપ હોય તો આજ વાળાનું કેવું પાપ હોય સુંદરસાજી. કાસા ખટૃતીનું છેલ્લું પ્રકરણ છે પડજો તો ભલી વધામણી લાયો. કોવાલબાઈ ને બિહારીજી મહારાજ તમે તો ધનીએ કહેલું, ધનીનું ના માન્યું. મને બોલાવા મોકલી હતી તો એવું કહ્યું કે નહીં બોલાવતા. હો ને, તો આવી ગલત વાતો તમે કરી હતી. અમારે કાજે સૂલીને સાણસીઓ લઈ આવ્યો. તો ધનીએ તો સારી વાત મોકલી હતી, પણ તું તો શું લઈને આવ્યો છો? સૂલી અને સાણસી. સુંદર સાણસી ખેંચીને મોજ ખેંચવાનું, અને સૂલી એટલે પેલે અણિયા હોય ને એવું આમ મારે ને આમ ભોકા. આજ બી અણિયા મારે છે ને, શું કામ મારે છે? જાગણી અભિયાનનો વાણી પ્રચાર કરે છે. શું કામ જાગણી અભિયાનનો વિરોધ કરે છે? વાણી વિતકનો પ્રચાર કરે છે. સુંદર સાજી સુંદર સાથને જઈ જઈને સત્ય વાત બતાવે છે. સુંદર સાજી એ વાત કરે છે ને, કોઈ નફા કિસી को न देवे, કોઈ ગુરુ નફો નહીં આપે, કોઈ કિસી को ન સકે પહોંચાય, કોઈ પરમધામમાં પહોંચાડી નહીં શકે કોઈ ગુરુ મહારાજ એક રાજજી સિવાય. આ જઈને વાતો કરીએ છીએ એટલે ખોટી લાગે છે ભાઈ, અને લખી જાય બધી વાણીમાં વાતો. કોઈ ઘરની વાત તો નથી કરતા સુંદર સાજી. કે જાગણી અભિયાનના મંચ પરથી અમારા સદગુરુ સરકાર સાહેબે અમને શીખવ્યું છે કોઈ બી વાત ચોપાઈ વગર યા તો પ્રમાણ વગર ક્યારેય નહીં કરવાની. આમ અમને આપ્યું છે સુંદર સાજી. હા ને, એટલે અમે જાગણી અભિયાન પરિવાર વાળા સુંદર સા છે ને શ્રી પ્રાણનાથજીના નજરી પુત્ર છીએ. અમે માનીએ છીએ નજરી પુત્ર. અને જે ગાદી ચલાવે છે કયા પુત્ર છે? નસલી પુત્ર. વાણીમાં આવે છે ને સુંદર સાજી, રૂહલ્લા કે દો બેટે નજરી ઓર. તો જાગણી નજરી પુત્ર કરશે કે નસલી વાળા કરશે? પ્રોપર્ટી તો બધી નસલી વાળાને મળી ગઈ, પણ કામ નજરી પુત્ર કે છે. અમે બધા એમના નજરથી જાગૃત થયા છીએ. એ સુંદર સાથ છીએ. અમારો કોઈ ગુરુ ગાદી મહારાજ કે કોઈ પદ જોઈતું નહીં. અમારું પદ તો સીધું મૂલ મિલાવામાં છે. બતાવો મૂલ મિલાવામાં બેઠા છો, એનાથી કોઈ પદ મોટું હોઈ શકે? જે લાલ રંગની ગાદી પર આપણે બધા બેઠા છીએ એનાથી મોટી કોઈ ગાદી હોઈ શકે? જે રાજ્યની સન્મુખ બેઠા પછી શું કોઈની સન્મુખ બેસવાની જરૂર પડે છે? ન્યા બેઠા છીએ સુંદર સાથ આપણે બધા. એટલે કે છે કે આજ વાળા જેટલા બી ગાદીઓ મહારાજો ગુરુઓ છે ને, આજે સુંદર સાથ માટે શું લઈને આવ્યા છે? સૂલી અને ગુરુ, ચેલા, ગાદી, મંત્ર, ચંદન, પરંપરા, ખબર નહીં કેટલી સૂલીને સાંચો. આ નહીં કરતા ને પેલું નહીં કરતા, કેટલાય સુંદર સાથના માર્યા છે. આ અનુભવ છે. આજ બીજા મોટા મોટા સ્થાનો પર ગરીબ સુંદર સાથ સાથે કેવા વર્તન થાય છે સુંદર સાથજી. મોટા મોટા સ્થાનો પર કેવા વર્તન થાય છે, અને રૂપિયા વાળા જોઈને વીઆઈપી વીવીઆઈપી ફેસિલિટી મળે છે ને. આ સુલીને સાણસ્યો છે કે જે ઉદ્ધવ
કે ઉદ્ધવ છે ને, ઉદ્ધવજી વાલબાઈ છે અને અક્રૂર બિહારીજી છે. ચલો બિહારીજીને તો ગાદી પર બેહવું હતું, પણ વાલબાઈ તું? અને ત્રીજી વાર વાલબાઈ બોલાવા જાય છે ને ત્યારે સાચી એ પછી સદગુરુની એટલી કોઈ તો બોલાવી લાવો, એટલી આજીજી કરે છે. રાજજી જે તનમાં છે ને એ તનમાં બેસીને સુંદર સાથને રડી રડીને આજીજી કરવી પડી છે, તોય કોઈના દિલ પીગળતા નહીં કે મારો રાજજી જે તનમાં બેઠો છે. ઈ મને કહી રહ્યા અને આજ વાળા કહે છે કચ્છ ગુરુને નહીં માનતા, પરંપરાને નહીં માનતા. ભાઈ એ વખતે વાળાએ શું હાલત કરી હતી ગુરુની, પરંપરાની, સદગુરુની. કાશ બી તક વડીલો સુંદર સાજી શું ગુરુની વાત માની હતી? દેવચંદ્રજીની વાતમાં કેમ મહારાજને ના બોલાવી લાયા? ના તો બિહારજી બોલાવી લાયા, ના 313 માં કોઈ બોલાવા ગયું. ચલો વાલબાઈ ને બિહારજી તો ના ગયા, 312 માંથી કોણ ગયું બીજું? તો આજે જાય કોઈ સુંદર સાજી. પ્રસંગ તો ઈ જ તે જ વાણી ને તે જ ચર્ચા ને તે જ લીલા. આજ બી એ જ બધું ચાલે છે સુંદર સાજી. શું હાલ છે કે જે ઉદ્ધવ તે દુખડા ઘણું જ દેખાડ્યો. કે ઉદ્ધવ તે તો બહુ દુખડા આપ્યા, કેમ મારા ધનીથી વાણીને મારા ઘેર ના આવવા દીધો. આ મંત્ર હાચો ને આ તંત્ર કેટલું ઝેર, ગીના, નફરત સુંદર સાથના દિલોમાં ભરી. ખાસ પ્રેમ ભર્યો હોય તો, કાશ રાજ્યના યુગલ સ્વરૂપનો શોભા શિંગાર ભર્યો હોત તો, કાશ સુંદર સાથના ધનીના ચરણોની સામે જે પરમધામ કંચનનું સિંહાસન છે ને એની પર એની આગળ નૂરની ચોકી છે અને રાજ્ય શ્યામાજીના ચરણનો કમલ હાથે જો સુંદર સાથનો જોડવાનો પ્રયાસ કરીએ ને, સુરતા એકી રાખીએ મૂલ મિલાવામાં હે. પ્રથમ લાગુ દોઈ ચરણ કો ધની એ ન છોડાય કે ઈ ચરણ ભલે દુનિયામાં ગુરુ છૂટે, ગાદી છૂટે, મહારાજ છૂટે, આચાર્ય છૂટે, બધું છૂટવું હોય તો છૂટી જાય, પણ પ્રથમ લાગુ દોઈ ચરણ કો ધની ઈ ચરણ ના છોડાય છે. પણ આપણે ઈ ચરણ છોડીને ગુરુ ને ગાદીઓ છૂટતા નહીં અને ક્યાંક આત્મા નથી જાગૃત હતી. ક્યાંથી જાગૃત થાય? જે આત્મા જાગૃત થાય એ ચરણ કમલ તો પકડ્યા નહીં ને બીજોના ચરણ કમલ પકડીએ છીએ સુંદર સાજી. અને આવું કહીએ ને એટલે મહારાજોને એમના ચેલાઓને ખોટું લાગે છે. બતાવો સુંદર છે જે અમે કોઈને ખોટું લગાડવા નહીં, રાજજી શામાજીના ચરણ કમલ પકડવાની વાત કરીએ છીએ. કયું ખોટું વાત કર્યું, કયો ગુનો કર્યો? અને જેને રાજજી શ્યામાજીના ચરણ કમલને પકડ્યા ત્યાં પોતાની સુરતા આત્માને જોડી એને સંસારમાં કોઈને ચરણને પકડવાની જરૂર પડે? અને સંસારમાં બધાય ના પકડી લો, જો રાજજી શ્યામાજીના ના પકડ્યા તો પછી રોદરાજ રડવાના સુંદર સાજી. બસ આ તો વાત છે કે જે કે હે મારા ધની આ હાલત છે ને એટલે હું કોને પુકારું? તને તો પીયું પીયું કરીને પુકારું. હું વાલબાઈને બિહારીજીને શું કહું? આજના ગુરુઓને એમના ચેલાઓને અમે શું કહેવા છે? અમે રાજજી તને તો કહીએ કે તારા હુકમથી તારી મરજીથી આ બધું ચાલે છે. ધની કોને કહેવા જઈએ? કોને કમ્પ્લેન કરવા જઈએ? હે ને તમે તો પુકારીએ રે ઉદ્ધવડા તું એટલું જાણ નિર્ધાર. કહે ઉદ્ધવ એટલું જાણ. હે ને કે ગાદીપતિ મહારાજો આચાર્ય એ વખતે તો બિહારજી વાલબાઈને કહેવામાં આવ્યું હતું. આજે આ ખટરોતીની વાણી આજના ગાદીપતિ મહારાજો આચાર્યોને કહી રહ્યા છે કે એટલું તો જાણજો. શું જાણજો કે જે ઉદ્ધવ તુને નથી રે બિહક કરતાર. તું બી તારા મૂળ મિલાવમાંથી પ્રીતમથી જુદો પડ્યો છે. તારો મૂળ મિલાવ વાળો જે કર્યો છે એનાથી તું અલગ વાત કરું છું તો શું તને રાજ્યની બીક નહીં લાગતી? જે ગાદીપતિ મહારાજો આચાર્યો છે ને જે રાજ્યથી નહીં ડરતા, રાજ્ય જે વાણી વિતકમાં વાત કરી છે એનાથી ઉલટી વાત કરે છે. તો કે અહીંયા ઇન્દ્રાવતીની આત્મ કે બીક નથી લાગતી? તમે વાણી વિતક ન છોડીને ભાગવતના પચારો કરો છો. સુંદર સાથની ચરણ રજ ને વાણી કહે છે કે જબલગ રહીએ સાથ में હોઈ રહીએ રેનું સમાન. ઈ છોડીને ગુરુઓ ને મહારાજો ને ગાદીપતિઓ બનીને બેઠા છો. વાણીથી વિરુદ્ધમાં બીક નહીં લાગતી? તમે આવા કાર્યો કરો છો તો રાજ્યનો ડર નહીં લાગતો તમને? કે છે એની મતે પામીશ નહીં તું પાર. અને સુંદર સાથનો જો ગુરુ બન્યો તો સુંદર સાથમાં ગાદીપતિ મહારાજ આચાર્ય બન્યો ને
તો એવી મતી તું પામીશ નહીં, તું તારા મૂલ મિલામાં તારા રાજ્યને ક્યારેય નહીં મળી શકું. જો તું નહીં મળી શકું મૂલ મિલામાં રાજ્યને, એવાય ના મળવાના હોય તો આપણને મળવા દે. જેનો સંગ કર્યો છે, આ ખટૃતિની વાણી છે. ઇન્દ્રાવતીએ પોતાના જીવનની કહાની ખટૃતિમાં કહી દીધી. કા લોકો પર ભરોસો ના કરતા, આ ગુરુઓ મહારાજો ગાદીઓ પર, જે બિહારજી વાલબાએ જેવા છે સુંદર સાજી, એવી મતે નહીં પામે. એવી મતી એવા લોકો તો ભવસાગર પાર નહીં થવાના. એમનો સંગ ચેલા કરીને એમની કંઠીઓ પહેરીને આપણે ક્યાં ભવસાગર પાર થઈશું? સુંદર સાજી, સુંદર સાજી વાત તો એવું કે છે ને કે તો આપણે શું કરવાનું? તો કે છે ધનીજી કોઈ શક ભાવે, જબ લગ રહી है साथ में રહેનું સમાન. છે ને, આપણને વાણીમાં જેટલી જેટલી વાતો કરી છે આપણી પ્રમાણે જ રહેવાનું છે. કોઈ ગમે તે કે વાણીના વચનોથી ક્યારેય બહાર નહીં નીકળવાનું. તું પણ તારા ધનીસુ વિછડી સાવા, તું પણ તારા ધનીથી વિછડ્યો છું ને, તું બી તારા મૂલ મિલાવવાળાથી દૂર છું. અને તારા મૂલ મિલાવવાળો કે છે એ વાત સુંદર સાથને કેમ નહીં જઈને કરતા? તમે ભાગવતની અને દુનિયામાં ગુરુ ચેલાની વાતો શું કામ જાહેર કરો છો? ભાઈ મૂલ મિલાની પરમ પ્રેમની રાહમાં કોઈ ગુરુ ચેલાની વાત નહીં, એ તો આત્મા પરમાત્માની વાત છે. આ તો રોજ અમારી ચર્ચામાં કેવું પડે છે સુંદર સાજી. પરમધામમાંથી ગુરુ લેવાયા કે રાજ્ય શ્યામાજી લેવાયા? તો આપણે ગુરુઓને જ પકડીએ છીએ. મારો રાજ્યને શ્યામાજી મને લેવાયા. પહેલા કે છે શ્યામાજીને મોકલી, પછી કે છે પોતે આવી ગયા. અને સુંદર સાજી વાણી લઈને આયા તો આપણને સમજ આવી જાય. ઘોશ્યામ પીવું પીવું કરીને આ બધું જે આજે થઈ રહ્યું છે ને, તો દોષ અમે એ લોકોને ક્યારેય નહીં આપતા. ધની ખબર છે કે તારા હુકમ તારી મરજીથી થઈ રહી છે, તો હું તને જ પુકારવાની, તને જ કમ્પ્લેન કરવાની. ધન છે મુબારક છે જે કરે છે ભાઈ, બરોબર છે. એ લોકો અમે ક્યારેય નથી કરતા. હું તો ધની તને પુકારીશ કે છે. રે ઉદ્ધવ રાખતું કને તારું ડહાપણ. આ ભગવત ગુરુ ગાદીપદ મહારાજના આચાર્ય ચેલાવા તારું ડાપણ રાખ તારી જોડે. મારા સુંદર સાથમાં એની જરૂર નહીં. રાજ્ય કે મારા સુંદર સાથ માટે હું છું ને વાણી છે, કાપી જા આટલું. સુંદર સાથને કોઈ ગુરુની જરૂર નહીં, કોઈ ગાદી કોઈ મહારાજની જરૂર નહીં. રાગ તારું ડાપણ, ડાપણ એટલે તારું જ્ઞાન તારી જોડે. ચેલા બનાવવાનું છોડ દો. મોટા મોટા ગાદી પર બેઠા છો ને, છોડ દો તારું ડાપણ, રાખો ભાઈ તમારું જ્ઞાન તમારી જોડે રાખો. રાજ્ય આલેલું જ્ઞાન ન પીરસો સુંદર સાજી. આ વાત વાણી ગજે. ઇન્દ્રાવતીજીની આત્માના આજના માટે આ પ્રસંગ બનવાના હતા ને, તો આજના માટે આ પ્રકરણને ઉતાર્યું છે કે જોવા લોકો શું વર્તન કરે છે સુંદર સાથ જોડે. આજ બી આ ચાલી રહ્યું છે કે તમારું જ્ઞાન છે ને ડાપણ, જે ઇલમની ચતુરાય એ રાખો તમારી જોડે. જબરજસ્તી પરમધામમાં સુંદર છે. આખી વાણીમાં કોઈ ચોપાઈ નહીં કે પરમધામમાં રાધા ને કૃષ્ણ છે અને છાતી ઠોકીને પીટીને કહેવામાં આવો છે ગાવો અમે કહીએ ભાઈ રાખો તમારું ડાપણ તમારી જોડે. સુંદર છે વાણી તો સ્પષ્ટ કહે છે. શ્રી રાજસિંહ ઠકુરાણીજી પ્રથમ ભૌમે બિરાજમાન ભય તહા કંચનરંગ કો સિંહાસન. કંચનરંગના સિંહાસન પર રાજ્ય શ્યામાજી છે. કેમ રાધા કૃષ્ણજી પરમધામ મેં કંચનરંગના સિંહાસન કોઈ આવે છે 18,758 ચોપાઈમાં? કોઈ આવે છે 4,377 ચોપાઈ વિતકની અંદર સુંદર છે? કોઈ બડી વૃત્તમાં કોઈ જગ્યા પર આવે છે સુંદર છે? અને એવું પોતાનું મનધડક જ્ઞાન સુંદર સાથ પર ઠોકવામાં આવે છે ને, એટલે કે છે તમારું ડાપણ રાખો તમારી જોડે. હું પરમધામમાંથી જે લઈને આવ્યો છું ને એ સુંદર સાથને પીરસો. પીવુજી નહીં મૂકું અમે એવી પાપણ. કે પિયુજી અમને નહીં મૂક. હા ને, તમે છોડશો તરસોડશો. જે વાલા લાગે માને સુંદરજી, આજ બી જેમનું માનન જે વાલા લાગે એ બધા હારા લાગે. જો તમે આજ બી એમની વિરુદ્ધમાં એક શબ્દ બોલી દો ને તો તમને ધારાભાઈ બનાવી દે. પણ અમારો પિયુજી અમને નહીં છોડે કે છે. દાતાને મદીએ વળી વળી તાપણ. હા, એટલા માટે અમે વલી છે ને પિયુ તને કહીએ છીએ. સખ્યો હવે સમજા સંદેશ લે આપણ. સંદેશે સમજ્યા ને વાલબાઈ ને બિહારજીએ શું કર્યું એ સંદેશે ના સમજ્યા? આજના ગુરુઓ મહારાજો શું સંદેશો આપે છે નહીં સમજતા? સખી તારા મૂલ મિલાવાળા છોડીને તને બીજો પકડાવે છે. એ સંદેશો તને સમજમાં નહીં આવતો.
વાણી એમ કે છે કે રાજજી શ્યામાજી છે, એ છોડીને બીજું કોઈ પકડાવવામાં આવે છે. રાજજી એમ કે છે કે તને રાજજી લેવા આવે છે, વાણી કે છે એ સમજાય ને કે ના ગુરુ વગર નહીં થાવ, તને અલગ પકડાવવામાં, અલગ પાઠ બનાવવામાં આવે છે. સુંદર સાજી વાણી ત્રિગુણ ભાસના ફંદ છોડાવવા રાજ્ય આજે તને એ ફંદામાં ઓર ફસાવવામાં આવે છે. સમજ નહીં આવતી સખી કે છે પોતે ખુદ સંભાળી લો, આ લોકો તમને સંભાળશે નહીં, એ તો ડૂબાડશે. ખુદ ડૂબી રહ્યા છે, ઓરો નહીં ડૂબાડી રહ્યા છે. સુંદર સાજી હો ને, જેની ગાદી પર બેઠા છો, જે પ્રાણનાથજીની, જે પ્રાણનાથજીના વાણીના પારાયણની, એની વાણીની ચર્ચા પારાયણો કરી કરીને પૈસા એકઠા કરે છે ને એ લોકો, અને એની જ વિરુદ્ધમાં બોલે છે. એ જ શ્રીજી સાહેબના પ્રાણનાથજીની વિરુદ્ધમાં બોલે છે કે શ્રીજીના પ્રાણનાથજીના માનવવાળા નરકમાં જશે. પારાયણ તો એનું પડો છો, વાણી તો એની પડો છો. સુંદર સાજી હો ને, જબકી તો ભાગવત તો પ્રાણનાથજીની વાણી નહીં, તો એ પડવાવાળા ક્યાં જશે? એ તો શ્રીજીની વાણી નહીં ને. આપણે ક્યારેય નહીં એવું કહેતા સુંદર સાજી, આ પ્રશ્ન જ નથી જઈને કરતા. પણ આજનો સુંદર સાથ જેની જોડે વાણી વિતક છે ને, એમના એક એક પ્રશ્નોના જવાબ સુંદર, જેટલા પ્રશ્નો કરે છે ને, જેટલું કરે છે ને, એક એક નાનામાં નાનો સુંદર સાથ બી લખીને મોકલે છે. આ છે રાજજીની મેર. સુંદર સાજી અને જે પ્રણામી સમાજ છે શું સમજે છે તો અચ્છા ના તો રાજ જાગણી તો એ તો મહારાજોનું જ કામ, અમે શું કામ લખીએ, અમે શું કામ કરીએ. અને સુંદર સાજી જાગણી અભિયાનમાં એક સુંદર સાથને ખબર કે આ મારું કામ છે, મારે લખવાનું છે, મારે મર્યાદાની ભાષામાં જવાબ દેવાના છે. કોઈ મારા પ્રાણનાથજીને વાણી વિતકથી બહાર જાય ને તો મારે જવાબ દેવાનો છે. પોતાની જવાબદારી છે કે જે મર્યાદા નહીં ઓળંગવાની, તોછડી ભાષા ક્યારેય નહીં વાપરવાની. સુંદર સાજી આપણે મીઠે બોલે સાથે જે છીએ ને, મીઠાશ હોવી જોઈએ આપણે, હે ને. કારણ કે સામેવાળાનો જવાબ આપતા પહેલા, હે ને, કોઈ બી લખતા પહેલા, કઈ બી બોલતા પહેલા એટલું દિલમાં રાખીને લખવાનું ને બોલવાનું કે હું જેને લખી રહ્યો છું ને બોલી રહ્યું છું ને એ મૂલ મિલાવ મારી બાજુમાં બેઠેલી છે. ભલે એ લોકો તો આપણને હે ને નરકની વાત ને શેતાનના આતંકવાદીઓ કે, પણ આપણે એ વાત કે સામે જે છે ને એ બી મૂલ મિલાવ મારી જોડે બેઠેલી છે, તો એના વિશે અનાપ શનાપ શબ્દ બોલાય, મૂલ મિલાવવાળી વિશે બોલાય. સુંદર સાજી ભલે જાગી કે ના જાગી ને, સુંદર સાજી આપણને તો એ બધાના હાથ રાજ્યએ પકડાયા છે ને, એટલા માટે મેહેર આપણી પર છે, તો નમવાનું ઝૂકવાનું આપણે જ હોય. એટલે ધની હું તને પુકારું છું. આજે જે ડાપણ કરી રહ્યા છો ને ગદીપતિ મહારાજો ગુરુ, તારા ડાપણીએ ઘણું સંત આપ્યું. સુંદર સાથ બહુ દુઃખી થાય છે આવા વચનો બોલવાથી, જે વાણી વિતકમય નહીં. જબકી આયા તા સુંદર સાથને રીઝાવા, ખુશ કરવા કે સુંદર સાથ સુખી ન મારો રાજ્ય સુખી. બતાવો સુંદર સાથને કડવા વચન કહીને, દુઃખી કહીને, આતંકવાદી રાવણ કંસ કહીને ક્યાં સુખી થશો? રાજ્ય ખુશ થશે? ખુશ થતા હોય તો દો. ઓર તમને એવું લાગે કે આવા કડવા વચનો, ગલત વચનો બોલવાથી જો અગર રાજ્ય ખુશ થાય છે તો બોલો ભાઈ, અમને તો કઈ વાંધો નથી. આપણે બી કોઈ ગલત ભાષા બોલીએ તો શું રાજ્ય ખુશ થાય? સુંદર સાજી અમે કે મારે એવા જ વચનો બોલવાના છે કે મારો પ્રીતમ ખુશ થાય, મારો ધની ખુશ થાય, બીજા કોઈ ખુશ થાય ના થાય કાંઈ મતલબ નહીં. કે છે રે મૂર્ખ તુને મત કોને આપી. આ શબ્દો તો વાણી મના વાપરે ને, પણ ઇન્દ્રાવતીએ કહેવું પડ્યું. ફરી મહારાજ પડો જો શું કહે છે? રે મૂર્ખ તુને મત કોને. ઓ ગાદીપતિઓ મહારાજો બિહારીજીનો વાલભાઈ, તને આવી મત કોણે આપી? રાજ્યએ તો નહીં આપી. રાજ્ય ક્યારેય નથી કોઈ સુંદર સાથ દુઃખ લાગે, ખોટું લાગે એવા વચનો બોલજો. એના આતંકવાદી શેતન ના આવું કહેજો. મૂર્ખ તને આવી બુદ્ધિ કોણે આપી? આવા વચનો કાં બોલો છો તમે? સુંદર કાશ એવા વચનો બોલો. ખટૃતિની આ વાણી પડી લે. કોઈ એવું ના માનતા કે આ વાલબાઈ બિહારીજીને કહ્યું છે, અને કહ્યું તો એ વખતે ઇન્દ્રાવતીએ કહ્યું. આ જવારવા માટે ઇન્દ્રાવતીજીની આત્મા વાણી આ પુકારી રહી છે કે મારા સુંદર સાથને દુઃખી કરવાની મત કોને આપી ભાઈ? હો ને, આવી મૂર્ખ જેવી બુદ્ધિ ક્યાંથી લાયા? સુંદર સાથ રીઝક ખુશ થાય ને સુંદરજી. જો દુઃખ પ્રાણનાજી એટલે તો કે છે ને રાજજી, અગર દુઃખ મેરી સૈયન કો, કોઈ મારા સુંદર સાથનો દુઃખ આપો તો મહે સુખ કેસા.
हम तुम एक वतन के अपनी रूह नहीं. સુંદર સાથની ને મારી આત્મા બે નહીં. સુંદર સાથના રાજજીના બે ના સમજતા. એટલે તો બ્રાહ્મણજી છત્રસાલજીને કહે છે ને કે અગર મારા સુંદર સાથને કોઈ પાણી પીવડાવે તો મને પાણી પીવડાયા બરોબર છે. મારા સુંદર સાથની સેવા કરી તો બ્રાહ્મણજી કે મારી સેવા બરોબર છે. એટલે તો સુંદર સાક્ષાત તની સેવા કરજો, ઓળખીને અંગ. આ સુંદર સાથને પ્રાણનાથજીના સાથી રાજજી શ્યામાજીના અંગ માનીને સેવા કરજો. આમની સેવા સીધી મૂળ મિલામ પહોંચે. એટલે તો આપણામાં સેવાની વાત. અને એવા સુંદર સાથના સેવા તો બહુ દૂર રહી. દુઃખી થાય એવા વચનો, એમનામાં ઝેર ભરવાના વચનો. પ્રેમ ઉપજે એવી વાત તો નથી કહી ને સુંદરજી. ઝેર ઉપજે, જુદા કેવી રીતના થાય એવા વચનો આજકાલ બોલાઈ રહ્યા છે. અમે તુને જાણ્યો નહીં ઓ પાપી. તમે તો ગાદીપતિ મહારાજ આચાર્યો છો ને. અમે તને આવા પાપી નતા સમજતા. રાજ્યની મેયરથી એની ગાદી પર તમે બધા બેઠેલા છો અને હવે પાપ વાળા કામ કરો છો. સુંદર સાથમાં ઝેર ભરવાનું કામ કરો છો. નફરત થાય. હવે થોડા દિવસ પહેલા તો કોઈ વિડીયોમાં બોલ્યા ને સુંદર સાજી, એવો વિડીયો મેં જોયો, થોડા શબ્દો મેં સાંભળ્યા એવા. કારણ કે મેં તો એવી વાત, ભાઈ ઝેર ભરાય એવા શબ્દો શું કામ આવડવાના, મને તો પ્રેમ ઉપજેવા. તો એટલા મોટા ગાદીપતિ પોતાને કહે છે કે જ્યાં બી છે ને ઓર સામેવાળા પક્ષવાળા મળી જાય ને એમને પથ્થર મારો. બતાવો વાણીમાં લખ્યું છે કોઈને પથ્થર મારવાનો. જ્યારે વાણી શું કહે છે, કોઈ દેત કસાલા તુમકો તો ભલા ચાહીયો. ભલા ચાહ્યો ને વાણી વિચાર વિતકનો પ્રચાર કરવાનો કહે છે પથ્થર મારો. એમને ગાળો બોલો, તમને છૂટ છે. ગાદીપતિ મહારાજો આ બોલી રહ્યા છે, સુંદર સાથને છૂટ આપી રહ્યા છે. જબકી વાણી તો છૂટ નહીં આપતી. બતાવો વાણીનું માનવું કે ગાદીપતિનું માનવું આપણે સુંદર સાથજી. ભાઈ મુબારક છે. તમે યા તો એમનું માનજો યા તો વાણીનું માનજો. કાં તો એમને ખુશ કરજો કાં તો રાજ્યને ખુશ કરજો સુંદર સાજી. કારણ કે વાણી કહે છે ને એક મધ્યમાં બેય નહીં રહેવાનું. કો તો એ લોકો ખુશ થશે, કો તો રાજ્ય ખુશ થશે. અમે તો એમને એટલે જ, અમને કોઈ દુશ્મન ગીના નફરત નહીં, પણ અમે તો એટલે સુંદર સાજી એમને છોડ્યા કે અમારે એવા વ્યક્તિઓને ખુશ કરવા જ નહીં, કોઈ ગાદીપતિ મહારાજને ખુશ કરવાનું નહીં. અમારો મૂળ મિલાવાળો ખુશ થઈ જાય, બધાય ખુશ. અમે તો એ ભાવ માનીએ છીએ કે જે ત્યાં તો નાખ્યા અમારા અંગડા કાપી. અને આવું બોલી બોલીને અમારા સુંદર સાથના અંગડા કાપી રહ્યા છો તમે. સુંદર સાથને કાપી રહ્યા છો. જે પ્રેમથી બેસતા હતા એક સાથે એને દૂર વેર વિખેર કરવાના કામ આજવાળા ગાદીઓ મહારાજો કરી રહ્યા છે. હોશામ પીવું પીવું પણ દોષ એમનો નહીં, દુનિયા તો તારી લીલા છે. હું તને તો પુકારીશ કે છે સખીઓ હવે દુખડા કે ઉપર કીજે. સખીઓ દુખડા કોની પર કે એ લોકો દુઃખ આપે છે ના. દોષ કોઈનો ના જોશો, કારણ કે દુઃખ તો એવો ખેલ તો માગીને આવ્યા છીએ, ધની બતાવી રહ્યા છે. દોષ કોઈનો નહીં, એ લોકો એવું બોલી રહ્યા છો તો ભાઈ મુબારક છે, ધન છે તમને. આપનો નંદકુંવર હોય તો રીજે. તો એમનો દોષ નહીં એ ગાદીપતિ મારો. આપણો નંદકુંવર અગર આપણો રાજજી હોત, આપણો કનૈયો હોત ને તો એ રીઝ. શું આજના ગાદીપતિ મહારાજો ગુરુઓ રીઝ ખુશ થાય? આપણો રાજજી નહીં એટલે ના ખુશ થાય. ગમે એટલી ભેટ સેવા દક્ષિણા કરો ને તો ઓછું જ પડે. અને રાજજીના પ્રેમથી એક શબ્દ પુકારો કે ધની સીધામ રીઝી જાય. આજવાળા મહારાજો રીઝે કે આપણો રાજજી હોય તો રીઝે ને. એમની અંદર રાજજી જ નહીં તો ક્યાંથી રીઝે? અને જે એમના ચેલાઓ એમના ગુરુઓને રીઝાવા દોડે છે, વાણી કહે છે ક્યારેય નહીં રીઝે. આપણી વાતે જદુનો રાયનો બી. આપણી વાતોથી એ જદુનો રાય. જદુ રાય એટલે યહૂદી, મતલબ કે એ છે ને યદુવંશીનો રાજા જે કૃષ્ણ છે ને સુંદર સાજી, મતલબ કે જે ચેલાઓનો એક ગાદીપતિ આપણી વાતોથી ના રીઝે. અને આપણે રીઝાવાય નહીં એમને, અને આપણે તો દુઃખી નહીં કરવાય એમને. પણ આ વાતો કડવી લાગે છે એમને સુંદરજી. એ ગાદીપતિઓ મહારાજો આ પ્રાણનાથજીની વાણીથી ક્યારેય નહીં રીઝે. હે ને સુંદર સાજી ઈ કહે છે સખીઓ હવે ઉદેવને સંદેશા શાદીજે. તો કે છે એમનો શું કામ દોષ જોઈએ? એમની અંદર આપણો રાજ્ય જ નહીં તો શું કામ એમને આપણે ખુશ કરવા? આપણે તો મૂળ મિલાવાળાને પકડી લઈએ. હોશામ પીવું કે ધની તને પકડીને તો હું પુકારીશ તને. સખીઓ હવે આપો પૂછો કોઈ જા. આપો પીઝાલો સંભાળો.
કોઈ ગાદીપતિ મહારાજ ગુરુનો આશરો ના લેશો. પોતે તૈયાર થઈ જાઓ, પોતે પોતાને સંભાળો, પોતાના વાણી સાથે જોડો, પોતાના મૂળ મિલાવા સાથે જોડો, બાકી ક્યાંય ના જોડશો. પોતે સંભાળો, તૈયાર થઈ જાઓ કે જે. કાન્હાજી હોય તો દોડી જઈએ. અને એ ગાદીપતિ મહારાજો ગુરુમાં આપણો કાનજી, આપણો રાજજી, આપણો કૃષ્ણ હોય ને, હાલા દોડીને જઈએ. લાગે છે એમની અંદર કૃષ્ણ રાજજી હોય આપણો? શું કામ દોડી, શું કામ કંઠીઓ વેરાવો છો, શું કામ એમના પગ પકડો છો? તમારો રાજજી નહીં એ. શું કામ ગુરુઓને ખુશ કરો છો? તમારો રાજજી લાગતો હોય તો જાઓ, દોડીને જાઓ. તમારી રાજ્યની વાણીથી તમને દૂર રાખ્યા છે, મૂળ મિલાવાથી દૂર રાખ્યા છે સુંદર સાજી. પરમધામના 25 વર્ષથી આ ગુરુઓ મહારાજોએ આપણને દૂર તો રાખ્યા છે. તમને લાગે છે એમની અંદર તમારો કાનજી રાજજી હોય તો જાઓ, દોડીને જાઓ. અને ના હોય તો જ્યાં મૂળ મિલાવામાં શ્રી રાજ છે એને પકડી લો કે જે. એ જદુરાઈ નહીં રે ગોપીઓનો વાર. કે એ જદુનો રાય, એ છે ને યદુવંશીનો રાજા જે કનૈયો છે ને, આજના ગુરુ ગાદીપતિઓ મહારાજ ને, એ ગોપીઓનો વાલો નહીં, એ સુંદર સાથના રાજજી નહીં. આજના ગુરુઓ મહારાજો સુંદર સાજી એ ન પકડો જાઓ. વાણી તો સ્પષ્ટ કહે છે કે નહીં આપણો વાલો. સખીઓ હવે ઉદ્ધવને ગુજરી કા. તો આપણે એમને દૂષક, આપણો રાજ્ય જ નહીં તો શું કામ આપણે એમને ગુજરી લઈએ? શું કામ એમને કઈ કહીએ? ઓશામ પીવું પીવું કરી કે ધની હું તો તને જ પુકારીશ. રે ઉદ્ધવડા અમારા ધન્યમ પાસે. આપણા રાજ્ય ક્યાં છે? કોઈ ગુરુ મહારાજમાં, આચાર્યમાં, પંડિતમાં છે? અમારો પ્રીતમે આવીને અમને શું કહ્યું છે? અર્શ તુમારા મેરા દિલ હે સખી, હું તારા અર્શ દિલમાં બેઠો છું. ક્યાં કોઈ કહ્યું ગુરુ મહારાજ આચાર્યના દિલમાં હું બેઠો છું? હું સુંદર સાથના દિલમાં બેઠો છું. અને એ સુંદર સાથને એ ચેલા બનાવે છે જેના દિલોમાં રાજ્યની બેઠક છે. એ તો રાજ્યની બેઠક છે એટલે એમને માન સન્માન ઇજ્જત બી આપે છે સુંદર સાજી. આજ બી એમને માન સન્માન ઇજ્જત મળી રહી છે ને આ વાણીના લીધે. ને તો ક્યારના સુંદર સાથે ઉઠાઈને ક્યાંય ફેંકી દીધા હોત, પણ આ વાણી એ પરમિશન નહીં આપતી સુંદર સાજી. એટલે કે છે કે ભાઈ એમને શું કામ દોષ આલીએ કે છે. તારી મત લઈ જા રે તું સાથે. જાઓ ભાઈ, એ ગુરુઓ ગાદીપતિઓ મહારાજોને મુબારક છે. તમારી મત ભાગવતના પ્રચાર કરો, ચેલા બનાવો, હે ને, ગુરુ બની જાઓ, તમારી મત તમને મુબારક છે. અમારામાં એવી મત નહીં, અમારામાં તો આત્મા પરમાત્માની મત છે. એક રાજજી એની આત્મા. મારા ને મારા રાજ્યની વચ્ચે કઈ ગુરુ મહારાજ ગાદીપતિ ના આવે. એમની મત, એમની બુદ્ધિ એમને મુબારક છે, એમનું ભાગવત એમને મુબારક છે. અમારી વાણી ને અમારું રાજ્ય અમારી જોડે છે. અદકીન અડગો ન થાય અમથી. અને અમારો વાલો અધકી નલગો ના થાય. કારણ કે આ ખેલમાં ઉતરતા પહેલા અમે એને પૂછ્યું હતું કે રાજ્ય દૂર કરશો? કે ના, જોડે રહીને પડછાયાની જેમ સખી હું ખેલમાં તારી હાથે રહીશ. જેની જોડે રાજ્ય પડછાયાની જેમ હોય એનો ગુરુ મહારાજ ગાદીની પતિની જરૂર પડે? જેને વાણીમાં લખ્યું છે કે બાલ સે બુઢાપા લગ મેરે, જે સિર પર ઉભો હોય એને પકડવાનો, ગુરુને પકડવા જવાનું, ગાદીપતિને પકડવા જવાનું. નજર સે ન કાઢે મુજે, જેની નજરમાંથી મને નહીં કાઢી એની નજરમાં રહેવાનું. કા લોકોને ખુશ કરવાના. સુંદર સાજી વાણી એક એક આંખો ખોલે છે. કાશ રાજજી મહેર કરે અને આપણી આંખો ખુલી જાય, એમના જંગલોમાંથી આપણે છૂટી જઈએ અને રાજજીના પ્રેમમાં ફસાઈ જઈએ. તો વાલાજીના વિરહની અંદર એના પ્રેમમાં ભીજાઈ જાવ કે છે આ લોકોના ભલા બુરામાં ના સાથ દેશો. કે ધનિયા લોકો ગલત વર્તન કરે છે ને તો હું તો તને પીયું પીયું કરીને પુકાર. 2-4 ચોપાઈ છે, લઈ લેવી છે સુંદર સાજી? અચ્છા લઈ લઈએ, ચલો જી. અને ઓ ગાદીપતિ મહારાજો આચાર્યો એને કહે છે કે ઉદ્ધવના વાલબાઈ જેવા અમે જ્યારે વિરહ કરીએ, અમે જ્યારે રાજ્યની યાદ કરીએ, આંખમાંથી ટપ ટપ પાણી પડે છે ને, એ મૂલ મિલાવાની યાદ કરીએ, એની ચર્ચા સાંભળીને અમારું દિલ ભીજાય છે ને, એ વાલો અમારી જોડે છે, અમારાથી ક્યાંય દૂર નથી. અમે રડીએ છીએ એની માટે, અમે દોડીએ છીએ એની માટે, અમે પાગલ છીએ એની માટે.
કોઈ દુનિયાના વ્યક્તિ માટે નહીં. જેની વાણીની ચર્ચા થાય છે ને, ઘર બહાર છોડી છોડીને ભાગીએ છીએ એના માટે. આજ બી વ્રજની જેમ એ અમારી જોડે છે, એમને હાથ પકડી પકડીને કાઢે છે. ઉદ્ધવ તું પણ એમને પૂછું, અમારો વાલો અમારા દિલના પ્રેમથી ભરે છે કે છે. એની અમકને ખરી રે ખબર. અને એની કોને ખબર છે? એ મારા મૂલી મિલાવાળાની અમને ખબર છે. વિરહ કરું રડું ને તો હાથ આવીને મારા આંસુ લૂજે છે, મને હસાડે છે. હે ને, મારા હાલ એને કેવા કરી રાખ્યા છે ને, કભી હસે કભી રોવે કભી પિયા કે ગાવે ગીત. હે ને, એવા હાલ છે ને. ઘણી વાર એવું લાગે કે એમ ચોપાઈ પડીએ ને, અચ્છા હર્ષ દિલમાં મારા દિલમાં બેઠો છે. ઘણી એવું લાગે છે કે મને વિદેશમાં દૂર રાખીને ક્યાં એ મૂલ મિલામ અહીંયા છે. કોઈ વાર એના વચનો ગવડાવ, કોઈ વાર ચર્ચા સાંભળાવ, કોઈ વાર એને જોઈને હું હસું છું ને, કોઈ વાર એની પાણી સાંભળીને હું રડી રહી છું. આ હાલ એને મને બનાવી રાખ્યા છે મારા પ્રીતમે. કોઈ ગુરુ મહારાજે હાલ નહીં બનાયા. આ તેને હાથ પકડીને મારા દિલના આવું પ્રેમથી બીજ્યું છે. વરહમાં જોવલા દે તત્પર. અને વરહમાં જ્યારે રડતી હોય ને, એના વિરહમાં હોય, એને પોકારતી હોય ને દિલથી, તો તત્પરે દોડીને આવે છે મારી જોડે. અને ગુરુ મહારાજને બોલાવો છો, તમારે ઘેર મહારાજ છે, પારાયણ છે, તો કેટલા હાલશો કવર મન, તમે તો શરતો મૂકો છો. આ કોઈ શરત વગર એક આ હાથી પુકારીને દોડીને આવે છે. એને કોઈ કવર નહીં જોઈતું, એ તો દઈને જાય છે. એવો મારો પ્રીતમ છે. તે ઉદ્ધવ અમ ભૂલું કેમ અવસર. તો ઉદ્ધવ ગુરુ મહારાજો ગાદીપતિ અવસર ન કહેવા મારા વાલા ન હું શું કામ બોલું, શું કામ છોડું, શું કામ ગાદીપતિ મહારાજ આચાર્ય ને પકડું, હું મારા વાલાને ના પકડી લઉં. હોશ્યામ પેવું પેવું કરી. કે હે મારા ધની, હું તો તને જ પુકારી છે. એ ઉદ્ધવડા અમારો ધની અમમાં ગળ્યો. કે ગુરુઓ ગાદીપતિ મહારાજોમાં રાજ્ય નહીં. અમારો રાજ્ય ક્યાં છે? અમારો અમને મળ્યો. કારણ કે ઈ રાજ્ય જ્યારે 5મા દિવસની લીલા ચાલતી હતી ને, લીલા અંતર ધ્યાન કરતા પહેલા કોઈએ પૂછી લીધું છત્રસાલ મહારાજ કે લાલદાસજીએ, કેશવદાસજીએ, કે ધની હવે કયા તનથી લીલા કરવાના છો? તો કે હવે તો હું સુંદર સાથના દિલોમાં બેસવાનું છે. આજે અમારો ધની અમારી જોડે છે, અમારા ધામ દિલમાં છે. એટલે તો અમે ક્યાંથી શબ્દો લાવવા આગળ રાજજી મંજૂરી ન થાલતા બોલવા માટે કોઈના વિશે એવા ગલત શબ્દોમાં. સુંદર સાજી, હે ને, અમારી જોડે છે કે છે. એટલે તો કે અમે ભાઈ ગુરુ નથી માનતા, ગાદી નથી માનતા, મહારાજને શું કામ માનીએ? કે રાજજીને માનીએ છીએ. અમારી જોડે છે. રાજજીને માન્યા પછી કોઈને માનવાની જરૂર પડે? આટલી સમજ તો હોય કે છે. તમ આવતા તે સાસુ સર્વે ટળ્યો. અને એનાથી અમારા શ્વાસે શ્વાસમાં જ, હે ને, એને જ્યારે એક શબ્દ એ જ્યારે ધનીસી દામ બોલું, મારી દાજ બાજે તા હે મેરો કરાર. એનો યાદ કરવાથી મને કરાર સુકૂન ચેન મળે છે. ઉદ્ધવ તારી વાતે ચિતા મારો ન ચલ્યો. અને તું જે આજે વાતો કરું છું ને, પરમધમ્મો રાધા કૃષ્ણ છે ને આમ છે ને તેમ છે ને આતંકવાદી છે, તો શું કહે છે? જોજો ફરી કહેજો, શું કહે છે મહારાજ? ઉદ્ધવ તારી વાતે ચિત અમારો ન ચલ્યો. અને તારી આ વાતો પર અમારું ચિત્ત નહીં ચાલતું. તું જે જ્ઞાન આપું છું ને ઉદ્ધવ, એની વાત એ આજે અમારું દિલ નિર્મલ થતું નહીં. એ તો ઝેર ઘીના નફરત ભરાઈ જાય. અમારું દિલ તો મારા પ્રીતમના ચરણોમાં જોડાવાથી નિર્મલ થાય છે. રહ વધારી ઊંચો પાછો વળ્યો. અને ઉદ્ધવ વિરહ વધારીને પાછો વળ્યો. આજ બી એવું ઉદ્ધવ જેવું કામ કરવાવાળા વિરહ વધારી રહ્યા છે ને, દુઃખ દઈ રહ્યા છે ને સુંદરજી, ઈ તો પ્રસંગ છે કે જે હોશ્યામ પીવું કદની હું તને તો પીયું પીયું કરીને પુકારીશ. સખ્યો હવે ગરડા સહુએ સંભારો. કે સખીઓ હવે પોતાના ઘર, પોતાના દિલને પોતે સંભાળો. કોઈ તમારા દિલને સંભાળવા માટે નહીં આવે. કોક કઈ કરી દે, રાજજીના દર્શન નહીં થાય. રાજજીના દર્શન કરવા માટે દેવચંદ્રજીએ પોતે મહેનત કરવી પડી. ઇન્દ્રાવતીજીની આત્માએ પોતે મહેનત કરવી પડી. છત્રસાલજીએ પોતે કુરબાન કરવું પડ્યું. અને લાલદાસજી, કેશવદાસજીએ પોતે મહેનત કરવી પડી. આ ગુરુઓ ગાદીપતિની મહેનતથી રાજજી મળશે નહીં. પણ એમના ચેલાઓને એવું છે, કંઠી પહેર દો, અમારા ગુરુ મહેનત કરે છે એટલે અમને મળી જશે. ભાઈ ખોટું અંધકારમાં જાઓ, પોતે મહેનત કરવી પડશે.
નહીં તો પ્રાણનાથજી નતા, લાલદાસજી શું કામ મહેનત કરે, છત્રસાલ શું કામ મહેનત કરે? જે પ્રાણનાથજી સ્વયં માથા પર હાથ મૂકીને રાજજી બતાવી શકતા હતા. મહેનત કરવી પડી, વાણી મંથન, ચિતવન, ધ્યાન, સેવા, રહેણી કરવી પડી સુંદર સાજી. નહીં તો ગમે તેટલા મહારાજની કંઠી પર લો, ગમે તેટલા પગ ધોઈને બીવો, રાજજી ક્યારેય નહીં મળે. રખે કોઈ વાલાજીને દોષ દેવરાવ. તો એવા ગુરુઓ મહારાજોને પકડો તો પછી વાલાજીનો દોષ ના હાલતા. વાલાજીને પકડો ને જો વાલોજી ના આવે તો વાલાજીનો દોષ છે ને, તો વાલાજીનો દોષ ના આપતા. એ વ્રહ માહેનો માહે જ આ જે વ્રહ છે ને એ બહાર ના કહેતા, પોતાની અંદર જ ઓર રાજજી પર ઝોકી દો. કદાચ તારી લીધે મેં રડી રહી છું, આ વચનો તારા લીધે મારા દિલમાં લાગે છે. કોઈ મને દુખી કેમ કરે છે? તું નહીં ત્યારે દુખી કરે છે ને. કોઈ આવા વચનો કેમ કે છે ધની? તો વાલાજી ઉપર જ છોડો કે છે. સખીઓ એ તો નહીં ઘર બાર ઉધારો. હા ને સુંદરસાજી, એ આપણો વાલો નહીં, એમના માટે ઘર બાર ના ઉગાડશો, આપણા વાલાજી માટે દિલ ના ખોલી દો. કે ધની તનો તો હું પીયું પીયું કરી પુકારીશ. સખીઓ તમે મૂકો રે બીજી બહુ વાત. એ બધાની બધી વાતોને મૂકી દો. કોઈ વાલભાઈ બિહારીજી જેવા ગમે તે કેમ ના કહે, એ બધાની વાતોને મૂકો. એક રાજજી મૂલ મિલાવા વાળો શું કહે છે એને પકડો. આપણ ઉપર નિસંગ પડી રે નિગાત. આપણી ઉપર તો ઘાત પડી છે ને સુંદરસાજી. એવા લોકો ઓર ઘાતો નાખે છે. દુખે કેમ મૂકીએ ગોપીઓનો પણ નાથ. ભલે ગમે એટલા એ દુખી કરે. આપણે સુંદરસાજી વ્રજમાં તથા ગોપી બન્યા હતા ને, આપણો રાજજી કનૈયો બન્યો હતો ને, બતાવો દુઃખમાં તમને એને છોડ્યા હતા. જ્યારે અગાસુર આવ્યો, બગાસુર આવ્યો, કાગસુર આવ્યો, જેમ દુઃખ આવે ને, દુઃખની અંદર પિયાજી ઓર નજીક હોય. અચ્છા, ઓર દુઃખ દો. દુઃખમાં મને વીરા આવે છે અને દુઃખમાં તો મારો વાલોજી એકદમ નજીક છે. હવે આ પોપુ નાખો જેમ રહે અખ્યાત. તો પોતાના વાલાજી પર આપોપું નાખી દો, ઝૂકી દો. જેમ દુઃખ આવે ને સુંદરજી, દુઃખમાંથી ભાગશો નહીં, દુઃખ દૂર કરવાનો પ્રયાસ ના કરજો. એ દુઃખમાં રાજજીને પકડો, રાજજી પર ઝૂકી દો કે જે ઓશામ પીવું પીવું કદની કરી. તન તો પીયું પીયું કરી પોકારી છે. સખ્યો હવે વિના ગાય નાખ્યો આપમાં. કે રાજજી પર પોતે ઝૂકી દો પોતાને. વાલાજીના વ્રહની વાત સંભાળ. કે વાલાજીના વિરહની અંદર તત્પર થઈ જાવ, એના પ્રેમમાં પાગલ થઈ જાવ. વસે કેવડી રાખો ઘર લોકાચારી. કે લોક આચાર્ય ઘરમાં ના રાખશો કે કોણ શું કે છે, બસ સમર્પણ થઈ જાવ. હવે વિકટન કસોટી ખમો ના. આપણી કસોટી ચાલી રહી છે અને કસોટીમાં પેપર આપીને મસ્ત A+ માર્કથી પાસ થઈ જાવ. ઓશામ પીવું પીવું કરી. કદની તન તો પીયું પીયું કરી પોકારી છે. સખ્યો હવે વ્રહની ભારી રે ઉપાડ. હવે કઈ ભારી ઉપાડવાની છે? વિરહની, પ્રેમની ભારી માથા પર ઉપાડવાની છે. કોઈ ગમે તે કે એની તરફ નજર ના કરશો, નજર એક રાજજી તરફ કરી લો. એ અંગ માયાના માયા માહે પછાડ. આ માયામાં માયાના જે અંગ છે ને, ઈ અંગને માયાની અંદર કે છે રાજ્ય માટે પછાડો. કોઈ વ્યક્તિને ખુશ કરવા, દુનિયા માટે નહીં, રાજ્ય પર સમર્પણ થઈ જાઓ. એ વ્રહ બીજા કહેને ના માં દેખા. અને આ વિરહ કોઈને ના બતાવશો કે રાજ્ય મને આટલો પ્રેમ કરે છે, હું રાજ્યને આટલો પ્રેમ કરું છું. સખ્યો વિના રખે કોને બારુગાડ. કે એક પરમધામની સખી મળી જાય તો એને વાત કરજો, બાકી કોઈ ના કહેશો. ઓશામ પીવું પીવું કે ધની કરી રે તને તો હું પીયું પીયું કરી પોકારી છે. સખ્યો મારો જીવ જીવન માહે ભળ્યો. કે મારો એ જીવ છે, મારો જીવનો જીવન છે, મારો આત્મનો આધાર છે. બતાવો, આત્માનો આધાર હોય તો કેમનું મારાથી દૂર થાય? એ મારો વાલો, મારો મૂલ મિલાવો, મારી અંદર છે મૂલ મિલાવા વાળો. અમે માયા ગ્રહી તો હે તે પણ ન ટળ્યો. અમે માયા ગહી તોય એ અમારાથી દૂર થયો. અમે એને ભૂલ્યા તોય ના દૂર થયો. અમે એને જે વચનો કહી ને એનાથી ઉલટા ચાલ્યા તોય એને અમારો હાથ ના છોડ્યો. એવા પ્રીતમનું કેમનું છોડી દઉં કે જે એ વાલો અમ વિના કોને ન ફળ્યો. એ વાલો અમારા વિના કોઈને ન શું ફળિયો કલિયો છે, શું છે?
કડીઓ મતલબ કે અમારા વગર કોઈનાથી એ કડીઓ ને એને કોઈ જાણી શક્યા નહીં, કોઈ એને ઉકેલી શક્યા નહીં, એને અમે સમજવા વાળા છીએ. ઇન્દ્રાવતી કહી અમારું અમને મળ્યું. ગાદીપતિ મહારાજો એમના ચેલાઓને એમના મુબારક છે. અમારો અમને મળ્યો, અમારો મૂલ મિલાવાળો અમારી જોડે છે, એની વાણી અમારી જોડે છે, એ અમારા દિલમાં છે, એને અમારો હાથ પકડ્યો છે. અને એને હાથ પકડ્યો છે તમારા કોઈનું ચેલા બનવાની, કોઈને ખુશ કરવાની અમને જરૂર નહીં. અમારો અમારી જોડે છે. સુંદરજી, આ ખટવૃત્તિની વાણી ઇન્દ્રાવતી આપણી આંખો ખોલે છે. કાશ સુંદર સાજી રાજજી મેર કરન જે ગુરુ ચેલાઓના જંગલમાં ફસાય છે ને એમની બી આંખો ખોલી જાય, કારણ કે એ લોકો તો આ પ્રકરણની ચર્ચા ના કરે ને સુંદર સાજી, કે એમને તો એમનો રોટલો ના શેકાય આવી ચર્ચાથી. રાજજીની મેર થાય બધાની પર, રાજજી સદબુદ્ધિ આપો બધાને, એવી શુભકામના સાથે શ્રી રાજશ્યામાજી પ્રેમથી બોલીશું રાજશ્યામાજી એ પ્રણામ બધાને.